ગુડ મોર્નિંગ બધા, કેમ છો? આજે અમારો ડે 3 ચાલુ થઈ ગયો છે. હવે અમે બ્રેકફાસ્ટ કરવા આવ્યા છે. મસ્ત આલુ પરોઠા અને દહીં છે, ગરમ ગરમ છે. અહીંથી નાસ્તો કરીને હવે અમે જશું પાછા રૂમમાં. ત્યાંથી સામાન નીચે લાવશું, પછી મારી ટેક્સી નીકળી રહ્યા છે. મમ્મી અને દીદી અંદર બેસી ગયા છે. સંજીવ કુમાર નામ છે અમારા ડ્રાઈવરનું. નાસ્તાનું ને બધું અંદર મૂકી દીધું છે, ખાલી એક બેગ ઉપર મૂકી છે. અમે ગાડીમાં બેસી ગયા છે. અહીંથી હવે ક્યાં જવાનું છે? આપણે બરકોટ જવાનું છે. અને પછી અહીંથી હોટલ પર જઈ રહ્યા છે અત્યારે તો. અને વચ્ચે વચ્ચે સાઇટ સીઈંગ કરશું, થોડુંક ફરશું, ત્યાંનું મેં તમને બતાવશું. તો આજે અમને એક સારો પ્રસંગ યાદ આવ્યો. અમારા ઘરનું વાસ્તુ પણ આજે જ થયું હતું, 19 મેના દિવસે. અને અમારો ચારધામનો યાત્રા પણ આજે ફર્સ્ટ ડે છે. મતલબ જર્ની ચાલુ થઈ ગઈ હતી, પણ ચારધામ માટે અમે હવે નીકળી રહ્યા છે. અત્યાર સુધી હરિદ્વારમાં હતા અને ગાડીમાં બેસી ગયા છે. હવે બરકોટ જઈ રહ્યા છે અને સાઇટ સીઈંગ કરશું. વચ્ચે મસૂરી બી આવશે. સાઇટ સીઈંગમાં છે, પછી ત્યાંના બ્લોગ પણ, વોટરફોલ બી આવશે મમ્મીએ કીધું હમણાં. અને વોટરફોલમાં પણ જશું. एक ट्रिप कार्ड होना डिलीवर करेंगे अपनी टिकट का टिकट से काम चल जाएगा ये लाइक खाली हम साइड में જોજેગા. આ હાથી બાહુલ્ય ક્ષેત્ર જ છે. મસ્ત સીનરી છે અત્યારે. ये अच्छा यहाँ फॉरेस्ट है બધા ઉભા છે. અત્યારે અમે હોલ્ટ લીધો છે થોડોક નાસ્તો કરવા. હું નાસ્તો નથી કરવાનો. મસૂરી પહોંચવા આવ્યા છે. હા, ઓલમોસ્ટ રસ્તામાં ઓલમોસ્ટ રસ્તામાં જ છે. અમે એક વચમાં શિવ ટેમ્પલ બી ગયા હતા. એના ફોટા મૂકીશું. ઋષભ નતો ઉતર્યો, એને થોડું મને ઉલટી થઈ, sickness મોશન થતું. સિકનેસ છે, એટલે બહુ માથું દુખે છે. પણ અને હવે રસ્તા અહીંયા- એવા છે ને, બહુ માથું દુખે છે. પણ હું તમને વ્યૂ બતાવું, તમને ગમશે. બહુ મસ્ત વ્યૂ છે અહીંથી. હજી તો આનાથી મસ્ત મસ્ત જોવા મળશે ઉપર જશું એટલે. અત્યારે મમ્મી અને પપ્પા નાસ્તો કરે છે. અત્યારે અમને મન નથી નાસ્તો કરવાનો. ઝીપલાઇન બી છે પણ હમણાં કોઈ જ શોખ નથી કરવાનો હમણાં, કેમ કે અત્યારે મેઇન લક્ષ્ય છે અમારું હોટલે પહોંચવું. પૂરી સેફટી જોડે અહીંથી બધું સેફટી જોડે થાય છે. જો આ જો. સારું છે અહીંયા બધું સુવિધા, પણ અત્યારે અમને કશું જ કરવાનું મન નથી. મન હોય તો પણ નહીં કરાય, કેમ કે અત્યારે પહોંચવું મહત્વનું છે. બાકી વ્યૂ સારો છે. આ ઝીપ લાઇન અહીંયાથી ત્યાં સુધી થાય છે. અને રસ્તાની તો વાત જ ના પૂછો, બહુ ગોળ ગોળ બહુ રસ્તા. ગોળ ગોળ રસ્તા છે. પહાડ માથું અને દુખી ગયું મારું. ચીરી બનાવ્યા છે. હજી હું સૂયા જ કરીશ જ્યાં સુધી પહોંચીશ નહીં ત્યાં સુધી. આવું વચ્ચે ઊભા રહેશું તો વિડીયો બનાવશું. ગાડીમાં તો પોસિબલ જ નથી, કેમ કે માથું દુખવાનું ચાલુ થઈ જાય છે. એકવાર વોમિટ થઈ ગઈ એટલે હવે કશું નહીં થાય, પણ તો બી ને આપી દે તું ગમે તે ઉતાર. ના ના બોલ. डब्बी बड़कोट 93 यार 100 किलोमीटर यहाँ से आगे जाना है कि वापिस उतर के जाना? आगे आगे ना, वापिस उतर के तो आधे हो जाएंगे. અહીંથી આગળ રસ્તો છે આપણો, આમ પાછા નથી જવાનું.
એવું મેં પૂછ્યું, ક્લિયર કર્યું, તારા માટે, મારા માટે નહીં. પછી કે તારા માટે મારા માટે નહીં. હા તો એની ચક્કરમાં આપણે અડધા થઈએ છીએ ને. વખતે બહુ સ્ટ્રોંગ મસૂરીમાં કેમ્પ્ટી વોટરફોલ પર આવ્યા છે. વોટરફોલમાં નીચે જઈએ છે, ચાલવાનું બહુ છે, ઢાળ ઉતરવાનો છે. અને આ માર્કેટ છે જો બધું. અમે નીચે જઈએ છીએ. નીચે આમનો બાજુ પર લેફ્ટ સાઈડ. પોઈન્ટ લાગે છે. टॉम है एक टामटा में निकलता है रास्ता, वहीं भी चेकिंग पॉइंट है, वहाँ उठ जाएगी. હવે અમે યમનોત્રી પહોંચવા આવ્યા છે. ત્યાં એક લાખા મંડળ નામનું એક હિલ સ્ટેશન, મતલબ સીનરી આમ જોવા જેવું એક મંદિર બી છે. પાંડવોએ અજ્ઞાતવાસમાં અહીંયા આવ્યા હતા અને અહીં જે શિવલિંગ છે એની સ્થાપના યુધિષ્ઠિરે કરી હતી. એ મંદિર અમે આવ્યા છે. બહુ જ માથું દુખી રહ્યું છે કેમ કે રસ્તા એવા છે ને ના પૂછો. ચલો અમે તમને મંદિરના દર્શન કરાવીએ. આવું છે, ચડીને જવાનું. આ પપ્પા ફોટો સેશન કરાવે છે, એટલી દૂર નહીં, આગળ જઈને. અત્યારે અમે જે મંદિરે આવ્યા છે લાખા મંડળમાં, ત્યાંની એક હિસ્ટ્રી જેવું આમ અમને જાણવા મળ્યું. અહીંયા જ્યારે લાક્ષાગ્રહ બનાવ્યું હતું દુર્યોધન અને શકુનીએ મળીને પાંડવોને બાળવા માટે, ત્યારે એ આ જગ્યા છે. અને વિદુરજીએ જે ગુફા એમને બતાવી હતી એ આ છે. સુરંગ છે, ગવર્મેન્ટે અત્યારે સીલ કરી દીધી છે આગળથી. અને આમાંથી જે ગુફા નીકળે છે એ અમે જોઈતી આગળ, પાંડવ ગુફા નામથી જણાય છે. અને અહીંયા યુધિષ્ઠિરે જે શિવલિંગ સ્થાપના કર્યું છે એમાં એવું કહે છે કે પહેલાંના જમાનામાં મૃત શરીર હોય ને અહીંયા આવીને સુવડાવતા હતા અને પછી બ્રાહ્મણ દ્વારા ગંગાજળને બધું છીડકીને પુનઃ જીવિત થઈ જતું હતું. એ જગ્યા છે, આ એ જગ્યા છે. અને આ શિવલિંગ યુધિષ્ઠિરે સ્થાપના કરી હતી અને અહીંયા શરીરને મૃતદેહને લેટાડવામાં આવતું હતું અને પછી પુનઃજીવિત કરવામાં આવતું હતું. આ એ મંદિર છે, બહુ જ જૂનું મંદિર છે ને અંદર બહુ જ બધી મૂર્તિઓ મૂકી છે. ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે નહીં પોસિબલ. અને પાર્વતી માતાના અંદર પદચિહ્ન પણ છે. અને આ ઓલી ગુફા જેમાંથી નીકળ્યા હતા. હવે આ જે અમે જે ગુફાએ પાંડવો નીકળ્યા હતા ને એ ગુફાએ અમે પહોંચ્યા છે, તમને બતાવીએ. આ એ ગુફા છે.
આખું જંગલવાળો રસ્તો છે ગવર્મેન્ટે देखो बर्फ तूफान के अंदर वो मतलब फोटो में देखो લાખા મંડલથી અમે 7 વાગે અમારી હોટલ પર પહોંચી ગયા હતા. રસ્તો ત્યાંથી પણ થોડોક એવો જ હતો, એટલે પછી આંખે આંસુ તો આવી જ ગયા હતા છેલ્લે, કેમ કે ઉલટીઓ ને બધું બહુ થતું હતું. રસ્તા બહુ જ આમ છે, એકદમ સાફ જેવો જ રસ્તો છે. અને ગાડીમાં પછી બેસી રહેવાનું એટલે બહુ જ કંટાળો આવી ગયો હતો, એટલે બ્લોગ બનાવવાની હાલતમાં નહોતા. હવે જમીને અમે બહાર થોડીક હવા ખાઈએ છીએ. હવા ખાવા જેવી તો છે જ નહીં, બહુ ઠંડી છે. અને બધા જેકેટ પહેરી લીધા છે અને રસ્તા પર ગાડીઓ જાય છે. અમારી હોટલનો રૂમ છે ને એની એક્ઝેક્ટ પાછળ જ યમુના નદી વહે છે. તમને ત્યાંનો વિડીયો પણ બતાવીએ. અમારી હોટલ બરકોટ થી થોડું આગળ યમનોત્રી હાઈવે પર છે, ખરાડી. તો તમને બતાવીએ. આ છે અમારી હોટલ ગુરુકૃપા અને આ એનો એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સમાં જ જમવાનું છે. હવે અમે તમને રૂમ ટૂર કરાવી. અહીંથી દાદરો ઉતરીને જઈ રહ્યા છીએ. અહીંયા લિફ્ટની સુવિધા છે નહીં, પણ હોટલ બહુ સારી છે. ચડીને જવાનું છે કે ઉતરવાનું? હા, ઉતરવાનું છે. રૂમનો નંબર 203 છે, પણ રૂમ છે નીચે. અહીંયા થોડુંક એવું જ છે, પણ રૂમ સારા છે. અમારો કયો નંબર છે? 203 કે એવું કંઈક નંબર છે. તો આ છે અમારો રૂમ. 2 બેડ છે, 2 કિંગ સાઇઝ બેડ જ છે. બેડશીટ તો અત્યારે તમને એટલે આમ તેમ દેખાય છે કેમ કે અમે આવીને સીધા સૂઈ જ ગયા હતા, કેમ કે માથું બહુ ફરતું હતું. એટલે અમે પહેલાં આવીને સૂઈ જ ગયા 1 કલાક, પછી ફ્રેશ થઈને જમવા ગયા. જમવાનું બી સારું હતું. શું હતું? રોટલી, દાળ ભાત, મિક્સ સબ્જી હતી અને બેંગનનું ભરતું હતું અને પાપડ તો હોય જ. બહુ મજા આવી ખાવાની. વધારે ના ખાધું કેમ કે કાલે પછી આજ જેવું થાય એટલે ઓછું જ ખાધું માપમાં. અને કાલે બ્રેકફાસ્ટમાં પણ થોડુંક ધ્યાન રાખશું કેમ કે રસ્તો કાલનો પણ એવો જ છે સેમ. હવે 9 દિવસ સેમ આવો જ રસ્તો રહેવાનો છે, એટલે હવે અમે થોડુંક લિમિટમાં રાખશું. હવે આ બાથરૂમ છે, અહીંનું બાથરૂમ હવે થોડુંક એડજસ્ટમેન્ટ ચાલુ કરવું પડે કેમ કે જેમ જેમ ઉપર જઈએ છે એમ ફેસિલિટી થોડી ઓછી થતી જશે, પણ સારી છે. એ તો હરદ્વારમાં આપણે વધારે ફેસિલિટી જોઈ લીધી ને એટલે આપણને એવું લાગે. તો હવે આજનો દિવસ ફાઇનલી પતી ગયો છે. અમે ઓળી પોળીને હવે સૂઈ જઈએ છીએ કેમ કે ઠંડી તો બહુ જ છે અહીંયા. એવું છે. હવે મળીએ કાલના વ્લોગમાં. કાલે અમે જઈશું યમનોત્રીમાં, ત્યાં દર્શન કરશું. સાંજે પાછા આ જ હોટલમાં 4 વાગે આવી જશું, 4-5 વાગે જે ટાઈમ થાય એ પ્રમાણે. અને મળીએ કાલના વ્લોગમાં. આજનો દિવસ મજા તો આવી, સારો તો રહ્યો, પણ ચાલે. એટલે મળીએ કાલના વ્લોગમાં. ગુડ નાઇટ, બાય બાય.